કારટ ખેડા આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ જણાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કાર્યકર બહેનોને છૂટા કરવા માટે સૂચનો અપાયા। આ તારીખ 2/11/2025ના રોજ મળતી માહિતી અનુસાર ગતરોજ તારીખ 1/11/2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રીરા ચૌહાણ દ્વારા કારટ ખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી। મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી। આ દરમિયાન કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સવારના નાસ્તા મેન્યુ મુજબ નહોતો। આ સાથે બપોરના ભોજન દાળ ભાત કાચા બનાવવામાં આવેલ હતા અને જે બનાવેલ હોય તે પણ ગુણવત્તાયુક્ત બનાવેલ નથી। આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકને પોષણયુક્ત ભોજન આપવામાં આવતું નથી। આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટીકર એપ્લિકેશન મુજબના 32 બાળકો પૈકી 3 જ બાળકો હાજર જોવા મળેલ હતા। આંગણવાડી કેન્દ્ર ઉપર પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી। આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। ઉપરાંત બાળકોને આપવામાં આવતા રમકડાનો પણ ઉપયોગ કરેલ નથી। યોજનાને લગતી અન્ય કામગીરી સમયપત્રક મુજબ કરવામાં આવતી નથી। રેકર્ડ રજિસ્ટરોની નિભાવેલ ન હતા। આ દરમિયાન આવી ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળતા ખેડા કારટ આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનને છૂટા કરવા માટે મુખ્ય સેવિકાની સુપરવિઝનની કામગીરી નબળી ધ્યાને આવતા તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ કરવા માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીડીપીઓને સૂચના આપવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન સીડીપીઓ મુખ્ય સેવિકા તેમજ આઈસીડીએસ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા।